નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના કપાસના ભાવની વાત કરીએ તો મહુવા 950 થી 1318, ચોટીલા 1100 થી 1300, જૂનાગઢ 1000 થી 1266, કપડવંજ 850 થી 950, પાલીતાણા 1050 થી 1415, જસદણ 1100 થી 1415, ધાંગધ્રા 1215 થી 1412, ધોરાજી 1046 થી 1401, તળાજા 1055 થી 1431, થરા 1400 થી 1425, રાજુલા 1000 થી 1424, લાલપુર 1340 થી 1423, વિસાવદર 1120 થી 1416, ભેસાણ 1000 થી 1475, જામજોધપુર 1151 થી 1471, ઉપલેટા 1200 થી 1470, બાબરા 1150 થી 1469, અંજાર 1375 થી 1465, વિજાપુર 1050 થી 1464, ધ્રોલ 1206 થી 1456, ધારી 1030 થી 1453, મોરબી 1121 થી 1451, સાવરકુંડલા 1200 થી 1450, કાલાવાડ 1200 થી 1447, અમરેલી 1060 થી 1444, હળવદ 1250 થી 1441, કોડીનાર 1110 થી 1441, વાંકાનેર 1100 થી 1440। ત્યારબાદ આજના કપાસના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, તેને લઈને વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે। શુક્રવારે રૂ ગસડીના ભાવમાં ખાંડિયા રૂપિયા 300ના વધારા સાથે રૂપિયા 55,900 સુધી વેપાર થતો જોવા મળ્યો હતો। વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં 85 સેન્ટની સપાટી ટકેલી જોવા મળી છે। ગુજરાતના યાર્ડોમાં કપાસના ભાવમાં સરેરાશ રૂપિયા 1400 થી લઈને 1400ની સપાટીની વચ્ચે ભાવ બોલાયા હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।